આ જીવાત્માને પરમાત્માથી જ્યાં સુધી થોડું પણ અંતર છે ને ત્યાં સુધી તેનો પુનર્જન્મ ઊભો જ છે, જન્મ અને મૃત્યુ ઊભો જ છે. કેમ કે થોડું અંતર હોવું મતલબ તે પરમાત્માને ભૂલી જાય છે, વિસરી જાય છે. હવે પ્રાણનું તો કઈ નક્કી છે નહીં ક્યારે નીકળી જાય. હવે તે પરમાત્માને ભૂલી ગયો અને પ્રાણ નીકળી ગયા તો જેવું એનું ચિંતન હશે, જેવા એના વિચાર હશે, જેવા એના ભાવ હશે, એવો જ આગળ તેને જન્મ મળશે. જેને નિરંતર પરમાત્માનું જ સ્મરણ છે, જેને નિરંતર પરમાત્માનું જ ભજન છે, પરમાત્મા સિવાય જેને બીજું કઈ જ દેખાતું જ નથી, આવા જે મહાપુરુષો હોય એના પ્રાણ જ્યારે નીકળે ત્યારે એ પ્રાણ મહાપ્રાણમાં ભળી વિશ્વ ચૈતન્યમાં ભળી જાય છે અને આવા મહાપુરુષોનો પુનર્જન્મ થતો નથી. હા, આવા મહાપુરુષો અવતાર લઈને અવશ્ય આ પૃથ્વી લોક પર આવે છે. તો મૃત્યુ ક્યારે આવે, પ્રાણ ક્યારે નીકળી જાય એની તો કઈ ખબર છે નહીં. માટે નિરંતર શ્વાસે શ્વાસે પરમાત્માનું ભજન કરો, પરમાત્માનું સ્મરણ કરો, પરમાત્માને યાદ કરો. એ જ જીવનની સાર્થકતા છે.